સેવન્થ ડે સ્કૂલમાં બનેલા બનાવ જેવો જ એક કિસ્સો મહીસાગરના બાલાસિનોરની એક પ્રાથમિક શાળામાં બન્યો। શહેરની તળાવ દરવાજા પ્રાથમિક શાળામાં ફક્ત ધોરણ 8ના વિદ્યાર્થીએ પોતાના જ સહવિદ્યાર્થીને સ્કૂલ છૂટ્યા બાદ છરી મારી ઘાયલ કરી દીધો। ગઈકાલે પ્રાથમિક શાળા છૂટ્યા બાદ સ્કૂલ પરિસરની બહાર આ બનાવ બન્યો હતો, જેમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર છરીથી હુમલો કર્યો। આ બનાવ બાદ આચાર્ય સહિત સ્કૂલનો સ્ટાફ બહાર દોડી આવ્યો અને ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલ ખસેડી વાલીઓને જાણ કરાઈ હતી। સાથે જાણ થતાં પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી। પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે બંને વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને મામલો છરીથી હુમલા સુધી પહોંચી ગયો। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે 2 દિવસ અગાઉ આરોપી વિદ્યાર્થીને કબ્રસ્તાનમાંથી ચાકુ મળ્યું અને તેને ચાકુ દફતરમાં રાખ્યું। હાલમાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। તળાવ દરવાજા પ્રાથમિક શાળાના 2 વિદ્યાર્થીઓ સ્કૂલ છૂટ્યા બાદ એકબીજા જોડે મસ્તી મજાક કરતા હતા અને આ દરમિયાન એ મસ્તી મજાકે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને એક બાળકે બીજા સ્ટુડન્ટ પર ચપ્પુથી હુમલો કર્યો। પ્રાથમિક તપાસમાં ધ્યાને આવ્યું છે કે આ બંને વિદ્યાર્થીઓ ધોરણ 8માં ભણતા હતા અને જે આરોપી છે એના તપાસ દરમિયાન એ જાણવા મળ્યું છે કે આજથી આશરે 2 દિવસ પહેલાં આ જે હથિયાર છે આ બાળકને કબ્રસ્તાનમાંથી મળ્યું હતું અને ત્યારબાદ આ બાળકે આ હથિયાર છે એ પોતાના દફતરમાં રાખી દીધું હતું અને એ જ છરીથી આ બીજા વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો। તો આખરે નાની ઉંમરમાં હિંસક કૃત્યના કારણો શું, આખરે બાળકોના કેમ આવા બનાવો બની રહ્યા છે? આ બનાવ બાદ પોલીસે પણ વાલીઓને કેટલાક સૂચનો કર્યા છે। સોશિયલ મીડિયામાં અલગ વાયોલેન્ટ ટાઈપના કન્ટેન્ટ કદાચ વારંવાર જોવામાં આવે અથવા તો બેટલ ગ્રાઉન્ડ છે, GTA છે, કોલ ઓન ડ્યુટી છે જેવી વાયોલેન્ટ ગેમ રમતા હોય તો એ પણ જવાબદાર છે। એના સિવાય ઘરનું વાતાવરણ જો તણાવ ભર્યું હોય તો જે ફ્રસ્ટ્રેશન છે એ પણ આ રીતે નીકળી શકે। એના સિવાય એમનું ફ્રેન્ડ સર્કલ એ પણ ઘણી રીતે જવાબદાર છે। આપના માધ્યમથી હું બધા પેરેન્ટ્સને એક અપીલ કરીશ કે આપનું બાળક સોશિયલ મીડિયા પર કઈ ટાઈપના કન્ટેન્ટ જોઈ છે, કઈ ટાઈપની ગેમ્સ રમે છે, એના સિવાય કઈ ટાઈપનું એમનું ફ્રેન્ડ સર્કલ છે એના પર થોડું ધ્યાન રાખો। એના સિવાય સમયાંતરે આપના બાળકની જે સ્કૂલ બેગ છે એની ચકાસણી કરો કે જેમાં કોઈ વાંધાજનક વસ્તુ છે કે નહીં। એના સિવાય આપનું બાળક છે એને કેટલીક કન્સ્ટ્રક્ટિવ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ કરો છે। અમદાવાદમાં બાળકોના હુમલા બાદ મહીસાગર જિલ્લાના બાલાસિનોર એક પ્રાથમિક શાળાની અંદર હુમલો થવા પામ્યો છે। ધોરણ 8માં ભણતા વિદ્યાર્થી પર જ હુમલો કર્યો છે અને ચપ્પુના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી છે। ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે બાલાસિનોરની તળાવ પ્રાથમિક શાળા પાસે કે જ્યાં આ શાળામાં બનાવ બનવા પામ્યો હતો। ગત રોજ સાંજના સુમારે કે જ્યારે શાળા છૂટીને તરત જ આ ઘટના છે તે ઘટવા પામી છે, ત્યારે વાત કરવામાં આવે તો ધોરણ 8માં ભણતા બંને વિદ્યાર્થીઓમાં એક બબાલ થઈ હતી અને બબાલને લઈને ક્યાંક ને ક્યાંક ચપ્પુના ઘા માર્યા હોય તેવું સામે આવી રહ્યું છે। શાળા છૂટ્યા બાદ આ 5:15 આ ઘટના બની। શિક્ષકો પણ નીકળી ગયા હતા અને હું પણ બહાર નીકળતો હતો, બાઇક પર મારા બેસતો હતો અને એ જ વખત બીજી સ્કૂલના એક બાળકે આવીને મને કીધું કે ત્યાં દૂર તમારી શાળાના બાળકો કંઈક ઝઘડો કરી રહ્યા છે, તમે જોવો। એટલે હું ત્યાં ઘટના સ્થળે ત્યાં ગયો તો 6-7 છોકરાઓ બેઠા હતા અને એક બાળક ત્યાં બેઠું હતું એટલે મેં પૂછ્યું કે શું થયું બેટા? તો એને કીધું કે સર આને મને ચપ્પુ માર્યું છે અહીંયા। એટલે મેં જોયું તો પહેલો હું આમ હેપતાઈ ગયો અને મેં જોયું તેને લોહી નીકળતું હતું અને એને શરૂઆતમાં 2 જગ્યા વાગેલું મને દેખાવ્યું, એક અહીંયા અને એક અહીંયા, બંને જગ્યા વાગેલું હતું અને એ લોહી નીકળતું એ 2 મેં જોયું અને પછી તરત જ મેં એના વાલીને ફોન કર્યો કે ભાઈ બાળકને અમે હોસ્પિટલ લઈ જઈએ છીએ, તમે સીધા ત્યાં આવો અને હું બાળકને લઈ અને સીધો હોસ્પિટલે પહોંચ્યો। રૂટીન ચેકઅપમાં આમાં શું છે, બાળકના નખ ચેક કરીએ છીએ, વાળ ચેક કરીએ છીએ, કોઈ વખત અમે દફતર પણ ચેક કરતા હોઈએ છીએ, પણ એવું કોઈ અમને જાણવા મળ્યું નથી। જી બિલકુલથી આ હતા પ્રિન્સિપાલ કે જેઓ જણાવી રહ્યા છે કે સ્કૂલની બહાર સ્કૂલ છૂટ્યા બાદ આ ચપ્પુના ઘા મારવામાં આવ્યો છે। હું દ્રશ્ય બતાવી રહ્યો છું કે આ સ્કૂલ છે ને સ્કૂલના કમ્પાઉન્ડ કે જ્યાં એક્ટિવા પડી છે તે જગ્યાએ અહીંયા બંને બાળકો ધોરણ 8ના બંને બાળકો અહીંયા બબાલ થઈ હતી। અંદર નોર્મલ ઝઘડાને લઈને ક્યાંક બબાલ થઈ હતી તેવું અનુમાન, પ્રાથમિક અનુમાન પોલીસ દ્વારા જાણવા મળી રહ્યું છે, પરંતુ 8મા ધોરણના વિદ્યાર્થીએ ક્લાસના જ એક વિદ્યાર્થીને ચપ્પુના ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી અને તેને સારવાર અર્થે મોકલવામાં આવ્યો હતો। પરંતુ અત્યારે જે ઇજાઓ પામનાર વિદ્યાર્થી છે તેની તબિયત છે તે સારી હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે, પરંતુ આ કઈ રીતે ઘટના બની તે પોલીસમાં તપાસનો વિષય હાલ બની રહ્યો છે। નિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર।
તો અમદાવાદ સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કેસમાં હવે સિંધી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અરવલ્લીમાં સમાજના લોકોએ રેલી કાઢી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો, સાથે આરોપીઓને કડક સજા કરવા માંગ કરી. તો આજે મૃતક વિદ્યાર્થીની શોકસભા રાખવામાં આવી હતી. તેના સહપાઠી મિત્રોએ અશ્રુભીની આંખે નયનને યાદ કર્યો. તો મહેસાણામાં પણ આ ઘટનાના પડઘા પડ્યા. મહેસાણા જિલ્લા સિંધી સમાજમાં આક્રોશ જોવા મળ્યો. સિંધી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. અન્ય સમાચાર પર નજર કરીએ. દેવભૂમિ દ્વારકામાં વધુ એક કન્ટેનર કિનારે આવ્યું છે. દ્વારકાના ધરેવાડ ગામના દરિયા કિનારે મળી આવ્યું છે વધુ એક કન્ટેનર. થોડા દિવસ પહેલા પણ દ્વારકાના વરવાડા ગામે, મીઠાપુર ગામે અને આજે દ્વારકાના ધરેવાડ ગામે વધુ એક કન્ટેનર મળી આવ્યું છે. દ્વારકા પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચ્યા. અગાઉ પણ દ્વારકાના દરિયા કિનારેથી કન્ટેનર મળી આવ્યા હતા. કન્ટેનર ક્યાંથી આવે છે તેને લઈને પોલીસ તપાસ શરૂ કરી ચૂકી છે, પરંતુ હજુ સુધી એ ખ્યાલ નથી આવ્યો કે આ કન્ટેનર આવી ક્યાંથી રહ્યા છે. આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ કન્ટેનર અલગ અલગ ગામથી, અલગ અલગ વિસ્તારમાંથી મળી આવ્યા છે. આજે ફરી એક વખત કન્ટેનર મળી આવ્યું છે. દ્વારકા જિલ્લાની આ ઘટના જે છે તે જોવામાં આવી રહી છે. આણંદથી સમાચાર. ખંભાતની કંપનીમાં ઝેરી ગેસથી બેના મોત થયા છે. એકતા ફ્રેશ ફૂડ કંપનીમાં 2 શ્રમિકોના મોત. ઈટીપી ટાંકીની સફાઈ દરમિયાન ઝેરી ગેસની અસર. સારવાર દરમિયાન 2 યુવકોના મોત. મોત બાદ હોસ્પિટલમાં પરિવારનો આક્રંદ. કંપનીમાં કેમિકલ પ્રોડક્શન કરાતું હોવાનો આક્ષેપ. તો મોત બાદ હોસ્પિટલમાં પરિવારે આક્રંદ કરતું જોવા મળ્યું છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે કેમિકલની પ્રોડક્શન કરાતું હોવાનો આક્ષેપ જે છે તે કંપની પર કરવામાં આવ્યો છે. ઈટીપી ટાંકીની સફાઈ દરમિયાન ઝેરી ગેસની અસર થઈ ગઈ અને સફાઈ કર્મી જે હતા કે જે ટાંકીમાં ઉતર્યા હતા તેઓના મૃત્યુ થઈ ગયા છે. હાલમાં પરિવાર તરફથી સ્પષ્ટ કહેવું છે કે આના માટે જવાબદાર કંપની છે કે જેના કારણે પરિવારજનોએ 2 યુવકોને ખોવ્યા છે. મોત બાદ હોસ્પિટલમાં પરિવારે જે આક્રંદ કર્યું હતું, જે તેમની માંગ છે તેને લઈને અન્ય લોકો પણ સમર્થનમાં આવી રહ્યા હોવાની જાણકારી છે. કંપનીએ બંધ ડીલ કરી હોવાની પણ જાણકારી મળી રહી છે કે તેઓ તરફથી કોઈ પણ પહેલા જાણ કરવામાં નહોતી આવી. સફાઈ કરવાની હોવાનું કહી અને ટાંકામાં ઉતારવામાં આવ્યા હતા, પરંતુ કેમિકલ જે હતું તેનો ગેસ પેદા થઈ ગયો અને તેમાં ટાંકીમાં ઉતર્યા બાદ મૃત્યુ થઈ ગયું.